સુરતમાં વસંત ગજેરા અને ચુની ગજેરાને ત્યાં આઈટીના દરોડા યથાવત. લક્ષ્મી ડાયમંડના ભાગીદારોના 30થી વધુ સ્થળો પર તપાસ. આઈટીના 110 અધિકારીઓએ મોડી રાત સુધી તપાસ કરી. રિયલ એસ્ટેટ શૈક્ષણિક ટ્રસ્ટને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. મુંબઈના સંબંધીઓ અને ભાગીદારોને ત્યાં પણ તપાસ. અશોક ગજેરા, અનિલ બગદાણા અને યુનિવર્સલ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. મેહુલ ચોકસીના નાણાં સુરતમાં ઇન્વેસ્ટ થયાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે. વસંત ગજેરાના ભત્રીજા રાકેશની ભૂમિકા અંગે આઈટીની તપાસ. ગીતાંજલિ જેમ્સના શેર ખરીદવા મામલે મોટો પર્દાફાશ થશે. તો જે રીતે તપાસનો ધમધમાટ કે જે ગઈકાલથી શરૂ થયો અને આજે બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. આઈટીના 110 જેટલા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ત્યારે વસંત ગજેરા અને ચુની ગજેરાને ત્યાં જે આઈટીના દરોડા પડ્યા એ દરોડાની કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત. લક્ષ્મી ડાયમંડના ભાગીદારોના 30થી વધુ સ્થળો પર તપાસ. 110 જેટલા અધિકારીઓ મોડી રાત સુધી તપાસ કરતા રહ્યા અને આજે પણ સતત બીજા દિવસે આ તપાસ ચાલુ છે. ત્યારે રિયલ એસ્ટેટ શૈક્ષણિક ટ્રસ્ટને ત્યાં તપાસ, મુંબઈના સંબંધીઓ ભાગીદારોને ત્યાં પણ તપાસ. એટલે સુરત અને મુંબઈ બંને જ્યાં પણ નેટવર્ક ફેલાયેલું હોવાની આશંકા ત્યાં સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અશોક ગજેરા, અનિલ બગદાણા અને યુનિવર્સલ ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. મહત્વનું છે કે મેહુલ ચોકસીના નાણાં સુરતમાં ઇન્વેસ્ટ થયાની આશંકા છે અને તેના પગલે આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. વસંત ગજેરાના ભત્રીજા રાકેશની ભૂમિકા અંગે પણ આઈટીની તપાસ. ગીતાંજલિ જેમ્સના શેર ખરીદવા મામલે હવે આ તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે. ખૂબ જ મોટી આ દરોડાની કાર્યવાહી. સંવાદદાતા અમિત સુરતથી જોડાઈ ગયા છે આપણી સાથે. અમિત, આ મોટી કાર્યવાહી આઈટી વિભાગના દરોડા જે છે બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યા છે. આ વખતે શું તપાસમાં કેવા મોટા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે અને સાથે જ આ તપાસમાં અત્યાર સુધી શું બહાર આવ્યું છે? જી ચોક્કસથી આજે સુરતના ઉદ્યોગપતિ આજે ચુની ગજેરા અને વસંત ગજેરા છે તેમના આજે કહી શકાય કે અલગ અલગ જે બિઝનેસો છે તેમના પર ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ છે તેમના દ્વારા આજે વસંત ગજેરા અને ચુની ગજેરાની જે શૈક્ષણિક સંસ્થાઓ હતી, આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન સાઇટો હતી અને ખાસ કરીને ડાયમંડની જે કંપનીઓ હતી તેના પર જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અને હજુ આજે જે મોટા પાયે ડોક્યુમેન્ટ પણ છે તે મળ્યા હોવાની પણ વિગતો છે કે સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે ચુની ગજેરા અને વસંત ગજેરાની કંપનીઓ સાથે તેમની સાથે જે ભાગીદારો જોડાયેલા હતા તેમના નિવાસસ્થાન અને તેમની ઓફિસ પર પણ આ જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. 110 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા આ કામગીરી છે હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ તો વસંત ગજેરા, તેમની સાથે ચુની ગજેરા, અશોક ગજેરા, બિલ્ડર અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, આશીષ અગ્રવાલ, તરુણ કિશન ભગત અને યુનિવર્સલ ગ્રુપ જેમને આજે સુરતની આજે ટેક્સટાઇલ માર્કેટનું પણ બાંધકામ કર્યું છે તેમની પર પણ દરોડાની કામગીરી છે. આ ઉપરાંત કિશોર ગોવલિયા અને તેમના ભાગીદારો અને સાથે જ તમામ સાથે જોડાયેલા મુંબઈમાં તેમના સંબંધીઓને ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અને સૌથી મોટું કનેક્શન જો વાત કરવામાં આવે તો મેહુલ ચોકસી દ્વારા જે પૈસાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું અને તે પૈસા છે ગીતાંજલિ જેમ્સના શેર ખરીદવામાં કોણે ઉપયોગ કર્યા હતા તેને લઈને પણ હાલ છે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સુરતમાં જો આ પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા તો વસંત ગજેરાના ભત્રીજા રાકેશની આ પૈસા ઇન્વેસ્ટ કરવામાં કોઈ ભૂમિકા છે કે નહીં તે બાબતની પણ તપાસ છે કરવામાં આવી રહી છે. અને આ ઉપરાંત જે મેહુલ ચોકસીની ડાયમંડ કંપની મારફતે ભારત છોડતા પહેલા દુબઈથી આ જે સમગ્ર જે પૈસા છે તે મોકલવામાં આવ્યા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક આઈટીને મેહુલ ચોકસીનું કનેક્શન પણ આ જે સમગ્ર કેસમાં મળ્યું છે ને તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. અને સુરતમાં મોટા બિલ્ડરો અને સૌથી નામાંકિત ઉદ્યોગપતિઓ આજે ચુની ગજેરા અને વસંત ગજેરા છે તેમને ત્યાં તો દરોડા કર્યા છે, સાથે સાથે તેમની સાથે જોડાયેલા અન્ય ભાગીદારો તેમજ શહેરના અન્ય બિલ્ડરોની ત્યાં પણ તપાસ કામગીરી હાથ ધરાઈ છે. અને સુરતથી શરૂ થયેલા તપાસ છે છેક મુંબઈ સુધી હવે પહોંચી છે અને મોટા પાયે દસ્તાવેજી પુરાવા પણ મળ્યા હોવાની એક જે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને હજુ સુધી અલગ અલગ જગ્યા પર આઈટીનું સર્ચ છે તે ચાલી રહ્યું છે. બિલકુલ, આભાર.